નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરવી છે એક નવી અને એવી વાત કે જે ગઈકાલે અમે તમારી સામે મૂકી હતી સમાચારના સ્વરૂપમાં કે SD પે નામની એક કંપની વિશે એક ગ્રામીણ યુવક શું વાત કરી રહ્યો છે અને એની અંદર કોઈ મોટા કૌભાંડની એક શંકા જાય છે અને આ કૌભાંડની શંકા વિશેની જ અમારે ચર્ચા કરવી છે। ગઈકાલે આપણે સૌએ જોયું કે અમે એ પુરાવો પણ જે મારું ચિત્ર ચાલી રહ્યું તેની બાજુમાં મૂક્યું, એ વાયરલ ઓડિયો પણ બતાવ્યો અને એ વાયરલ ઓડિયો જ્યારે જનતા સમક્ષ પહોંચ્યો, જ્યારે કેટલાક રોકાણકારો સમક્ષ પહોંચ્યો અને જે વ્યથા અમારી પાસે આવી એ ખરેખર દર્દદાયક હતી। પરંતુ SDP કેટલાક ચમચાઓ અને કેટલાક વ્યક્તિઓ દ્વારા મોડી રાત સુધી મારા પોતાના ફોન ઉપર અને અનેક માધ્યમોથી ધમકીના દોર શરૂ થઈ ગયા। મિત્રો, તમને આજે મારે એ વાત કહેવી છે કે એક પત્રકાર તરીકે અમે જ્યારે જનતાના હિતની વાત કરતા હોઈએ અને કૌભાંડીઓને ખુલ્લા પડતા હોઈએ કે સરકારને બદનામ થતી રોકવાના પ્રયત્નો કરતા હોઈએ, ત્યારે લુખ્ખા તત્વો અને કૌભાંડીઓ ગેલમાં આવી જતા હોય તેવું જોવા મળ્યું છે અને આજે એ જ વસ્તુને લઈને મારે તમારી સાથે વાત કરવી છે। દર્શક મિત્રો, ગઈકાલથી અમને ધમકીના ફોન સ્ટાર્ટ થઈ ગયા છે। મને ખ્યાલ છે કે 15,000 કરોડનું આ કૌભાંડ અને એ કૌભાંડ પકડાઈ જાય તો શું થાય। અમે ગઈકાલના સમાચારમાં વાત જ કરી હતી કે SDP માણસો એવા મોટા માથા છે કે ગમે તે કરી શકે, પણ રોકાણકારો, મારા દેશના રોકાણકારો, મારા દેશના નાગરિકો અને એમના પરસેવાના પૈસા કોઈ લૂંટી જાય અને એના વિશે આપણે ન બોલીએ તો એ મોટું પાપ છે। જ્યારે ગુનો થતો હોય તો એ ગુનોને રોકવો જોઈએ, ગુના થતા રોકવા એ દરેક ભારતીય નાગરિકની ફરજ છે। પરંતુ કેટલાક લોકો દ્વારા આડકતરી રીતે અમને આ કૌભાંડ બહાર પાડતા રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મોડી રાત સુધી અમારી ઉપર કોઈને કોઈ રીતે દબાણ લાવવામાં આવી રહ્યું હતું કે આ રોકાઈ જાય, પરંતુ જ્યારે જનતાના હિતની વાત હોય અને જનતા માટે વાત કરતા હોય, હજારો લોકોના પૈસા રોકાયેલા હોય અને એ પરસેવાની કમાણી આવા ઉઠાવગીરો ઉઠાઈ જાય તો એ કેટલું ખોટું પણ છે અને એના માટે એક જાગૃત નાગરિક તરીકે આપણે ફરજ બજાવવી જોઈએ અને એ ફરજના ભાગરૂપે અમે એ સમાચાર આપવાનું નક્કી કર્યું હતું। હજુ પણ અમે એવું નથી કહેતા કે SDP કૌભાંડ કર્યું। જો SDP સાચું હોય, જો એણે પૈસા લીધા હોય તો રિઝર્વ બેંકની મંજૂરી, સેબીની મંજૂરી, તમામ વસ્તુના ડોક્યુમેન્ટ સાથે એ જનતા સમક્ષ મૂકે। અમે અમારા માધ્યમથી રજૂ કરીશું કે આ સાચું છે, પણ ભારતીય રિઝર્વ બેંક પણ કોઈને મહિને 6% વધારે વળતર, 6% જેટલું વળતર આપતી નથી। જો ભારતીય રિઝર્વ બેંક પણ કોઈને મહિને 6% જેટલું વળતર ના આપી શકતી હોય તો આ લોકો કેવી રીતે આપી શકે। પરંતુ આજે કદાચ એવું પણ બની શકે કે આ મોટા લોકો, આ SDP લોકો અમને શાંત કરવા માટે બીજો કોઈ પ્રયત્ન પણ કરી શકે છે। અમે કોઈ લોભ લાલચમાં આવવાના નથી, પણ અમને રોકવા માટે અમારા ઉપર હુમલો પણ કરાવી શકે છે। હવે અમને એવું લાગ્યું છે કદાચ અમારા જીવનું પણ જોખમ થઈ શકે, પણ ભારતીય જનતા માટે, ભારતના લોકો માટે, ભારતના નાગરિકો માટે અમે બોલવાના છીએ અને સમગ્ર વિગતો ખુલ્લી પાડવાના છીએ। સાચા હોય તો અમે અમારા માધ્યમથી જાહેર પણ કરીશું।
જે વ્યક્તિની વાતો થઈ હતી, જે વ્યક્તિનો વાયરલ ઓડિયો, એ ઓડિયોની વાત કરીએ છીએ, તો એ વાયરલ ઓડિયો જે વ્યક્તિએ કહ્યો તો એ વ્યક્તિના માધ્યમથી અમને ધમકીઓ આવવાની શરૂ થઈ ગઈ છે. હવે તમે જ ઓડિયો સાંભળ્યો છે, દર્શક મિત્રોએ પણ ઓડિયો સાંભળ્યો છે, અને દર્શક મિત્રોને એ પણ ખબર છે કે એ વ્યક્તિ એસડીપીની જાહેરાત કરી રહ્યો હતો. એ કેવું સરસ સમજાવી રહ્યો હતો, કોઈકને આકર્ષણ થાય એવું સમજાવી રહ્યો હતો, અને એ આકર્ષણથી લોકો પૈસા રોકતા હોય છે, અને પછી લોકોના પૈસા કૌભાંડીઓ લઈને ભાગી જતા હોય છે. અમને તો એવી પણ માહિતી મળી છે કે વોલેટમાંથી પૈસા વિડ્રો થતા નથી, અને ઘણા સમયથી થયા પણ નથી. વોલેટમાં કોના કેટલા રૂપિયા છે એ પણ અમે તમને વિગતે બતાવવાના છે. રોજ નવો એપિસોડ અમે તમને બતાવતા રહીશું, નવી વાત પણ બતાવતા રહીશું. આજે માત્ર અમારે દર્શકોને એ જ બતાવવાનું છે કે જે પહેલા સમાચાર અમે પ્રગટ કર્યા અને એ સમાચાર પછી અમારી પર ધમકીઓનો દોર શરૂ થઈ ગયો છે. હવે આગળ શું થાય છે એ તો જોવાનું જ રહ્યું, પણ અમે કોઈની ધમકીથી ડરવાના નથી. અમે આજે સરકારી તંત્ર સાથે મુલાકાત કરી અને આગળની કાર્યવાહી કરવા માટે એમને કહેવાના પણ છીએ. સતત જોતા રહેજો ભડકો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હોય સોશિયલ મીડિયાના માધ્યમ યુટ્યુબ ઉપરથી તો કરી લેજો. ફેસબુક ઉપર ફોલો કરવાનું હોય તો કરજો. ઇન્સ્ટાગ્રામ ઉપર ઈચ્છા હોય તો ફોલો કરી લેજો. ઓટીટી અને આઈપીટીવી ઉપર અમે લાઈવ છીએ. સતત અમને જોતા રહેજો. રોજ નવી વાત સાથે ફરી મળીશું ભડકોમાં.